સ્વાગત છે મિત્રો તમારું અમારી YouTube ચેનલ પર મિત્રો હાલમાં જ વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં મિત્રો જાહેરાત કરવામાં થઈ ગયા 649/2023-24 દરમિયાન અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં મિત્રો સૌપ્રથમ નંબર 1 ઉપર જોઈએ તો આયુષ મેડિકલ ઓફિસર કરાર આધારિત કુલ મિત્રો 6 જગ્યા છે. શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો આયુર્વેદ કે હોમિયોપેથીમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવો જોઈએ અને માસિક ફિક્સ પગાર મિત્રો 22,000 રહેશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો મિત્રો ક્રમ નંબર 2 ઉપર છે જુનિયર ક્લાર્કની જે મિત્રો આઉટસોર્સિંગ દ્વારા ભરવામાં આવશે. જેમાં મિત્રો કુલ જગ્યા 8 છે. અને શૈક્ષણિક લાયકાત જોઈએ તો કોઈ પણ વિષયમાં સ્નાતક અથવા કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવું જોઈએ અને MIS સિસ્ટમનો 3 થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. મિત્રો શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમો અનુસાર સેલેરી મળવા પાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 3 ઉપર જોઈએ તો કેસ રાઇટરની જગ્યા છે જે આઉટસોર્સિંગ દ્વારા ભરવામાં આવશે. કુલ 19 જગ્યા છે. જેમાં મિત્રો ધોરણ 12 પાસ તેમજ આરોગ્ય વિભાગના વર્ગ 4 તરીકે કરેલ હોય તો કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને મિત્રો જે પગાર રહેશે તે શ્રમ રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમો અનુસાર રહેશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 4 ઉપર છે પટ્ટાવાળાની જગ્યા, જેમાં મિત્રો તે પણ આઉટસોર્સિંગ દ્વારા ભરવામાં આવશે. કુલ 13 જગ્યા છે. ઓછામાં ઓછું આ ધોરણ 8 પાસ અને અંગ્રેજી જાણકારને પ્રાધાન્ય આપવામાં આવશે. તે પણ મિત્રો તેનો પગાર ધોરણ સામાન્ય રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમો અનુસાર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ક્રમ નંબર 5 ઉપર છે આયાબેન, આઉટસોર્સિંગ દ્વારા તે પણ જગ્યા ભરવામાં આવશે. કુલ 21 જગ્યા છે. ઓછામાં ઓછું ધોરણ 4 પાસ 3 વર્ષનો અનુભવ. તેનો પણ પગાર મિત્રો શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમો અનુસાર મળવાપાત્ર રહેશે. અને લાસ્ટમાં મિત્રો છે ડ્રેસરની જગ્યા, જે પણ આઉટસોર્સિંગ દ્વારા ભરવામાં આવશે. કુલ 6 જગ્યા છે. ધોરણ 7 પાસ, ગુજરાતી ભણેલા અને કામનો અનુભવ હોવો જોઈએ મિત્રો. અને તે પણ સરકારના નિયમ અનુસાર વેતન મળવાપાત્ર રહેશે. તો આ પ્રમાણેની અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે વડોદરા નગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા. તેમાં જે અગત્યની જોગવાઈ જોઈએ તો મિત્રો જાહેરાત જે અગત્યની જોગવાઈ જણાવવામાં આવે છે કે રસ ધરાવતા ઉમેદવારો તારીખ 13 માર્ચ 2024 થી 22 માર્ચ 2024 દરમિયાન vmc.gov.in ની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો પોસ્ટ માટેની શૈક્ષણિક માહિતી જો સામેલ એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલમાં ના હોય તો અધર 1 અને કોમ્પ્યુટરની માહિતી અધર 2 માં ભરવી. વય મર્યાદા જોઈએ તો મિત્રો જગ્યા નંબર 1, 2, 3 માટે 58 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. એટલે કે 58 વર્ષથી વધુ હોવું જોઈએ નહીં. અને જગ્યા નંબર 4, 5 અને 6 માટે 45 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. એટલે કે 45 વર્ષથી વધુ હોવું જોઈએ નહીં મિત્રો. ત્યારબાદ મિત્રો ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી CCC અથવા CCC+ નો કોર્સ કરેલ હોવો. અને ત્યારબાદ મિત્રો જે આ જાહેરાત અન્વયે ભરતી અંગે લેખિત પરીક્ષા, મૌખિક ઇન્ટરવ્યુ વડોદરા મહાનગરપાલિકાના સક્ષમ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવશે. અને આ જાહેરાત કોઈ પણ કારણસર રદ કરવામાં કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનું સંપૂર્ણ મ્યુનિસિપલ કમિશનરને રહેશે. તો આ પ્રમાણે મિત્રો તારીખ 13 માર્ચ 2024 ના રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. તો સર્વ માટે નોંધ લેવા વિનંતી. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.